હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 7માં લેસન નંબર 10 પ્રભુજીને પડદામાં રાખમાં આ કાવ્ય ભણવાનું છે. અહીં આપણને 3 પાત્ર દેખાય છે. સુજલ જે છે એ સરને કહે છે, સર આપણે પ્રાર્થના શા માટે કરવી જોઈએ? એવો સવાલ જે છે સુજલના મનમાં થાય છે. ત્યારે સર કહે છે કે પ્રાર્થનાના માધ્યમથી આપણે પ્રભુ સાથે વાર્તાલાપ કરીએ છીએ. ત્યારે રાહી કહે છે, મારા બા કહેતા હતા કે પ્રાર્થના આત્માનો ખોરાક છે. જેવી રીતના શરીરનો ખોરાક જે આપણે ખાઈએ છીએ એવી જ રીતમાં આત્માનો ખોરાક જે છે એ પ્રાર્થના છે. સર કહે છે કે હા, સાચી વાત, આપણે પ્રભુને પ્રાર્થના કરીએ તો આપણને શાંતિ મળે છે. આજે હું તમને સરસ પ્રાર્થના સંભળાવું. ચાલો તો પ્રાર્થના આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે કાવ્યને ગાયન કરીશું. પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં. વાયુ વિંઝાશે ને દીવડો હોલાશે, બેતે વંટોળિયાની ભાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં. આજે ઊભો છે આ દેહાડી ખમ, બળી જશે તો ખાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં. ઉડી ઉડીને પંખી આવ્યો હિમાળેથી, થાક ભરેલો એની પાંખમાં. 7 સમુંદર પાર કર્યા તોય નથી રે ગુમાન એની આંખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં. છોને લૂંટાય તારા, છોને લૂંટાય તારા રતન આંખના, છોને લૂંટાય હીરા લાખના, હૈયાનો હીરો તારો કોઈથી લૂંટાય ના. ખોટા હીરાને ખેંચી રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં. પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં. આ કાવ્યમાં આપણને આત્માને ઊંડાણથી ઓળખવાની વાત કરવામાં આવી છે. કહેવું છે કે પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારે તારા, આત્મને ઓઝલમાં રાખમાં. કહે છે કે પ્રભુજીને આપણે પડદામાં રાખવાનો નથી. આત્મા એટલે કોણ? તો આત્મા ને કે ઓઝલ એટલે પડદો. આત્માના ઉપર જે પડદો છે, માયારૂપી જે પડદો છે, એ પડદાને આપણે ખોલવાનો છે અને માયામાંથી આપણે બહાર આવવાનું છે. જે સંસારિક માયા છે એ માયાને આપણે મિટાડવાની છે અને એ પડદો આપણે ખોલવાની વાત અહીં કરવામાં આવી છે. કહે છે કે વાયુ વિંઝાશે ને દીવો ઉલાશે તારો, ભીતિ વંટોળિયાની ભાખમાં પૂજારી તારા, આત્મને ઓઝલમાં રાખમાં. કહેવામાં આવ્યું છે કે જેવી રીતના પવન આવે, વાયુ એટલે જ કે પવન આવે, એક દીવો સળગતો હોય અને પવન આવે અને પવનથી એ દીવો જે છે ઓલવાઈ જાય છે, એવી જ રીતના આપણું શરીર પણ જે છે એ શરીરની વાત કરવામાં આવી છે. આપણને જીવ મળ્યો છે, જીવન દાન મળ્યું છે. એવી જ રીતના એક દિવસ જેવી રીતના પવન આવે, વાયુ આવે અને એ દીવો ઉલાવી જાય છે, એવી જ રીતના આપણે પણ એક દિવસ એવો જ પવન આવશે
એટલે જ કે આપણું મૃત્યુ ક્યારે નિશ્ચિત છે એ કોઈને ખબર નથી. જેવી રીતના દીવડો પવન આવે અને ઉલવાઈ જાય છે પળમાં, એવી જ રીતના આપણું જીવન પણ વ્યતીત થઈ જવાનું છે. એવી ભીતિ વંટોળિયાની રાખમાં એટલા માટે કહ્યું છે કે એવી ડર જે છે એ વંટોળ આવે અને એ વંટોળમાં દીવો ઉલવાઈ જાય છે. એવી જ રીતના આપણને પણ ક્યારે વંટોળ આવશે અને આપણું મૃત્યુ થઈ જશે આપણને ખબર નથી. એક દિવસ આપણે પણ ભાગ એટલે જ કે રાખમાં મળી જવાના છે. તો આપણે ડર રાખવાનો છે પ્રભુજીને. જે પણ આપણે કરી રહ્યા છીએ કાર્ય એ પ્રભુજીની હાજરીમાં રાખીને કરવાનું છે. પ્રભુજીને આપણે કોઈ દિવસ પણ ભૂલવાનું નહીં. આત્મા ઉપર આપણો જે માયારૂપી પડદો છે એ પડદો આપણે હટાવવાની વાત અહીં કરવામાં આવી છે. આજે ઊભો છે આ દેહ અડીખમ, બળી જશે એ તો ખાખમાં, પૂજારી તારા આત્મને ઓઝલમાં રાખમાં. કહ્યું છે કે આત્માનો ખોરાક જે છે એ પ્રાર્થના છે. એટલે પ્રાર્થના જે છે એ આપણને કરવાની છે. આજે આપણો દેહ જે છે, શરીર જે છે, કાયા મળી છે, અડીખમ ઊભી છે, સારી રીતના ઊભી છે. એક દિવસ એ કાયા આપણો દેહ જે છે એ બળી જશે અને બળીને ખાખ એટલે કે રાખ થઈ જશે. તો આપણે નિત્ય નિયમિત આપણે પ્રાર્થના જે છે એ પ્રભુ ભક્તિ આપણે કરવી જોઈએ અને માયારૂપી પડદો જે છે હટાવવો જોઈએ. ઉડી ઉડીને પંખી આવ્યો હિમાલયથી, થાક ભરેલો એની પાંખમાં. કહ્યું છે કે ઉડી ઉડીને પંખી આવ્યો. મનુષ્યનો દેહ જે છે 84 લાખ યોનિ પછી મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે અનેક યોનિઓમાં ભટકીને આ આત્મા જે છે આવી છે અને આજે એ મનુષ્યના દેહમાં છે. એટલે જ કે અનેક જીવમાં એ યોનિઓમાં ભટકીને આવી છે. ખૂબ થાકેલી છે, થાક ભરેલો એની પાંખમાં. 7 સમુંદર પાર કર્યા તો એ નથી રે ગુમાને એની આંખમાં. 7 સમુંદર એટલે જ કે અનેક એવી યોનિ હોય કે પ્રાણીઓ પાણીમાં જે છે એ જીવ લેવો પડે અને આ પાણીમાં જે છે 7 સમુંદરમાં પણ એ પાર થઈને આવેલી છે. મનુષ્યનો દેહ મળેલો છે. અનેક યોનિઓમાં ભટકીને આવેલી છે. અનેક અવતાર મળ્યા છે. પ્રાણી, પક્ષી, ઇન્સેક્ટ છે. તો એ અનેક સમુંદરમાં એ પાર થઈને આવેલી છે. પંખી ખૂબ થાકી ગયેલું છે. હવે એનું પાંખમાં થાક દેખાઈ રહી છે. તો પણ એનું ગુમાનમાં અભિમાન, એની આંખમાં થોડો પણ અભિમાન નથી. છોને લૂંટાઈ તારા રતન આ આંખના, છોને લૂંટાય હીરા લાખના, હૈયાનો હીરો તારો કોઈથી લૂંટાય ના. કહે છે કે આપણા પાસે રતન હોય, હીરા, માણેક, ઝવેરાત હોય, એ કોઈ પણ લૂંટી શકે છે, પરંતુ આપણા હૈયાનો હીરો એટલે જ કે આપણો હૈયાનો હીરો કોઈથી લૂંટાય નહીં. એ આત્માને કોઈ લૂંટી શકતું નથી, એને કોઈ લઈ જઈ શકતું નથી. એ ખોટા હીરાને ખેંચી રાખમાં. કહે છે કે આપણે ખોટા હીરાને એટલે જ કે અનેક આપણે સંસારમાં રહીને આપણે કાર્ય કરીએ છીએ, અનેક મોહ માયામાં ભૌતિક સુખ જેવી વસ્તુમાં આપણે મોહાઈ જઈએ છીએ અને આ સુખની પાછળ, ભૌતિક સુખના પાછળ પૂરું આપણે વ્યતીત કરી દઈએ છીએ જીવન. તો એટલા માટે કહ્યું છે કે ખોટા હીરાને ખેંચી રાખમાં. આ બધી વસ્તુ જે છે આપણા સાથે કાયમ સ્વરૂપે આવવાવાળી વસ્તુ નથી. આપણું મૃત્યુ થઈ જાય તો આપણા સાથે કોઈ પણ વસ્તુ, ભૌતિક વસ્તુ જે છે આપણને સુખ પ્રાપ્ત માટે એ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આપણે પ્રભુની ભક્તિ કરી હોય, સાચા માર્ગ પર ચાલ્યા હોય તો એ આપણી સાથે કાયમ સ્વરૂપે આવવાનું છે. અને એટલા માટે જ કહ્યું છે કે ખોટા હીરાને ખેંચી રાખમાં. ખોટા હીરો જે છે એટલે જ કે આપણે ભૌતિક સુખના પાછળ આપણે પૂરો દિવસ વ્યતીત કરી દઈએ છીએ, તો એ આપણે રાખવાનું નથી. પણ હૈયાનો હીરો તારો કોઈથી લૂંટાઈ ના. કહ્યું છે કે આપણા હૈયાનો હીરો આપણે સાચા માર્ગ પર ચાલવાનું છે, સત્યનો માર્ગ પર ચાલીને સાચા કાર્ય કરવાના છે. તો એ આત્માને આપણે કોઈ લૂંટી શકતું નથી. પૂજારી તારા આત્મને ઓઝલમાં રાખમાં. કહે છે કે તું પૂજા કરે છે, અર્ચના કરે છે, પરંતુ માયારૂપી પડદો જે છે એ તારા ઉપર પડેલો છે અને એ પડદાને તારે હટાવીને પ્રભુની ભક્તિ કરીને જીવન જે છે એ વ્યતીત કરવાનું છે. કારણ કે આત્માનો ખોરાક જે છે એ પ્રાર્થના છે અને પ્રાર્થના કરવાથી મનુષ્યને જે છે એ ખૂબ જ સારું અનુભવાય છે, આપણને શાંતિ મળે છે. એટલા માટે આપણે પ્રાર્થના કરવી ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ.